આપ સર્વેનો આભાર માનું છું। હું દીપ્તિ જસાણી આજના આ શુભ અવસરે આપ સર્વેનો આભાર માનવા માટે અહીં ઉપસ્થિત છું કે જેમના લીધે આપણી યોગ શિબિર સફળ રહી છે। આ મારું સૌભાગ્ય છે કે આ મારા ગુરુજનો દ્વારા આભાર વિધિ પ્રગટ કરવા માટેનો મને સુઅવસર પ્રાપ્ત થયો છે। માટી જો ચપ્પલને ચોટીને આવે તો તે ઘરના ઉમરા સુધી જ આવી શકે છે। માટી જો ચપ્પલને ચોટીને આવે તો તે ઘરના ઉમરા સુધી જ આવી શકે છે, પણ જો એ જ માટી આપણે માટલું બનીને આવે આપણા ઘરમાં તો તે પાણી અને પૂજાય છે। એટલે જ વ્યક્તિનું મહત્વ નથી પણ વ્યક્તિના ઘડતરનું મહત્વ રહેલું છે। પતંજલિ અમદાવાદ દક્ષિણ દ્વારા 10 દિવસીય બાલ સંસ્કાર શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું। તેમાં બાળકો મારા સારા સંસ્કારોનું સિંચન થાય અને તેમનો શારીરિક અને માનસિક વિકાસ થાય તેવો ભરપૂર માત્રામાં પ્રયત્ન કરવામાં આવ્યો છે। તો તેમાં જેમણે પણ આપણને સહયોગ આપેલ છે તે સર્વેનો આભાર માનું છું। તેમાં સૌ પ્રથમ અર્પણ સ્કૂલના ટ્રસ્ટી શ્રી અંકુરભાઈ કે જેમના દ્વારા આપણને આ સ્કૂલ પ્રાપ્ત થયેલ છે, કે જે આપણને પ્રોમાઇસીસ આપણે 10 દિવસ માટે આપણને અહીં પ્રાપ્ત થયેલ છે અને તેમણે જે પણ આપણે જરૂરિયાતોની જરૂરત હતી કે ખુરશી છે, ટેબલ છે, પાણી છે, વીજળી છે, તે સર્વેનો તેમણે આપણને સહયોગ આપેલ છે, તો તેમનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। ત્યારબાદ બાળકો માટે આજની ભેટ સ્કૂલ બેગના દાતાશ્રી ગણેશ પ્લાયવુડના ઓનર આદરણીય શ્રી ગણેશભાઈનો પણ હું ખૂબ જ આભાર માનું છું। ત્યારબાદ આપણા કોર્પોરેટર શ્રી અહીંના કોર્પોરેટર શ્રી તેજેન્દ્રસિંહ ચૌહાણનો પણ હું આભાર માનું છું। ચલો આપણે આભાર માનીએ ત્યારે આપણે તાલીથી ગડગડાટ કરીશું। આપણે ભાજપા મહિલા મોરચાના કોષાધ્યક્ષ કૃપાબેન સોનારા કે જેઓ અહીં ઉપસ્થિત રહીને ફાલ્ગુનીબેન સોનારા કે જે અહીં ઉપસ્થિત રહેલ છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। આપણી વચ્ચે પતંજલિ પૂર્વ ઝોનના પ્રભારીગણ પણ ઉપસ્થિત છે, જેમાં કાંતિભાઈ, મગનભાઈ, પંકજભાઈ, વિરલબેન મહિલા પ્રભારી છે અને નિલેશભાઈ કોઠિયા, તેઓ પણ પોતાનો કિંમતી સમય કાઢી અને અહીં ઉપસ્થિત રહેલ છે, તો તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ ઉપરાંત પતંજલિ પરિવારના સર્વે કર્મનિષ્ઠ પ્રભારીઓ કે જેમણે આ શિબિરને ખૂબ જ આગળ વધારવા માટે, ખૂબ જ એને સફળ બનાવવા માટે પોતાનો સમય આપેલો છે અને સહયોગ આપેલો છે, તે સર્વે પ્રભારીગણનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। પછી દરરોજ અલગ અલગ યોગ ટીમ દ્વારા અહીં યોગ શિબિરનું સંચાલન કરવામાં આવેલું હતું કે જેઓ સમયસર અહીં હાજર રહી અને બાળકોને રેગ્યુલર કરાવતા હતા યોગ, તો તે યોગ ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। દરરોજ અહીં બાળકોને હેલ્ધી નાસ્તો મળતો હતો, આપવામાં આવતો હતો, તો તેઓના દાતાશ્રીઓ જે અત્યારે હાજર નથી પણ છતાં પણ તે સર્વેનો બાળકો માટે હેલ્ધી નાસ્તો પ્રોવાઈડ કર્યો છે તે સર્વેએ, તો તે દાતાશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર કરું છું। આપણી સોશિયલ મીડિયા ટીમ કે જેમણે રોજે રોજ આપણા ફોટો વિડીયોઝ આપણને પાડી અને સરસ રીતના આપણને રીલ્સ પણ બનાવીને મૂકી છે, તો તે સર્વે સોશિયલ મીડિયાનો પણ આભાર માનું છું। અને સૌથી મોસ્ટ બાળકો અને વાલીઓ કે જે રોજ સવારે બાળકોને વહેલા ઉઠવાની આદત નથી હોતી, છતાં પણ અહીં આવવા માટે રોજ વહેલા ઉઠી જતા હતા અને વાલીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે તેઓ પોતાના બાળકોને ઉઠાડી અને અહીં લઈને આવતા હતા અને રોજ કંઈક ને કંઈક નવું શીખતા હતા, તો તે સર્વેનો પણ હું હૃદયથી આભાર માનું છું। અસ્તુ। ખૂબ ખૂબ ધન્યવાદ બેન। આજનો આ નાસ્તો